ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? લોકોના જ વાત એક સમજાવવા આવ્યો છું કે શા માટે લોકો ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. તમે તમારા માઇન્ડમાં એક થોટ પ્રોસેસ બેસાડો તો તમે સમજાશે કે તમે એક કાર લ્યો છો તો કારનો તમે જ્યારે ઈએમઆઈ પે કરો છો તો એ કારની વેલ્યુ 5 લાખ, 10 લાખ, 15 લાખ હશે. જે નિર્જીવ વસ્તુ છે એનો પર તમે ઈએમઆઈ ભરી અને એની પર તમે સેફટી પ્રોવાઈડ કરવા માંગો છો. પરંતુ લાઈફ ઇન્સ્યોરન્સ છે એક એવી વસ્તુ છે કે જે તમારી અને તમારા પરિવારને બંનેની સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. પણ તેમ છતાં આપણે લોકો કારનો ઇન્સ્યોરન્સ પે કરવા તૈયાર છે, કારનો ઈએમઆઈ ભરવા તૈયાર છે, પણ આપણા જીવન માટે, આપણા પરિવારના આવનારા સમય માટે જે આપણા ઉપર ડિપેન્ડન્ટ છે એના માટે આપણે લોકો ફૂલફિલ ઇન્સ્યોરન્સ લેવાની તૈયારી નથી. તો આ તમારા જીવનમાં પડેલું એક એવું વસ્તુ છે કે જેમાં તમારો વાય ક્લિયર નથી થતો કે શા માટે આપણે ઇન્સ્યોરન્સ લેવો છે. તો એક કાર માટે આપણે પ્રોફેશનલ વ્યક્તિને મળીએ છીએ, આપણે તેની જોડે ચર્ચા કરીએ છીએ, તેના ઈએમઆઈ વિશે વાત કરીએ છીએ, મને કાર કેટલી કોસ્ટલી પડશે એના વિશે વાત કરીએ છીએ. તેમ છતાં એ નિર્જીવ છે તેના માટે આપણે એક હાઈલી પ્રોફેશનલ વ્યક્તિને ગોતીએ છીએ. તો લાઈફ ઇન્સ્યોરન્સની અંદર પણ એવા લોકો છે. અમારી પેઢી, અમારી ફાર્મ આશીર્વાદ એસોસિએટ તમારા જીવનની અંદર પડતી નીડ જે લાઈફ ઇન્સ્યોરન્સ માટે છે કે જે તમારા પરિવાર માટે આજની જરૂરિયાત છે એ વિશે જ ચર્ચા કરશે. અને બીજું ખાસ, તમે મને કોઈ પણ એવી વસ્તુ બતાવો કે જે વસ્તુમાં તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને વ્યક્તિ કી પર્સન કે જે ઘરનો મેઇન વ્યક્તિ છે એની અનાયાસ કે ગેરહાજરી થઈ તો તેનું કંપની 10 ગણું કે 20 ગણું વળતર કે 30 ગણું વળતર આપવા તૈયાર છે. એ માત્ર ને માત્ર લાઈફ ઇન્સ્યોરન્સ જ આપી શકે છે કે જે તમારી અને તમારા પરિવારની સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકે છે. તો આશીર્વાદ એસોસિએટ મારા ફાર્મનું નામ છે, નિલેશ રૂપારેલિયા. મારી ઇન્સ્ટા આઈડી છે એના ટોક એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. તો આપ ગમે ત્યારે મારી મુલાકાત લઈ શકો છો. અને લાઈફ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે, કેટલો જરૂરી છે અને તમારા પરિવાર માટે અને તમારા માટે કેટલો ઉપયોગી છે તે માટે તમે મારો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો.